મહત્વના સમાચાર રાહુલ ગાંધી કે જેઓ ફરી એક વખત ગુજરાત પ્રવાસે આવવાના છે તેઓનો ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ જે છે તે જાહેર થઈ ચૂક્યો છે। કોંગ્રેસને સજીવન કરવા માટે સંગઠનમાં ધરમૂળથી પરિવર્તન કરવાનું નક્કી કરાયું છે અને બાદ આ પરિવર્તન ગુજરાતથી શરૂ કરવામાં આવશે। રાહુલ ગાંધી 15 અને 16 એપ્રિલ 2 દિવસ ગુજરાત પ્રવાસે આવશે। જિલ્લા પ્રમુખોની પસંદગી પ્રક્રિયા શરૂ કરાશે। જિલ્લા પ્રમુખોની પસંદગી માટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે ટીમ જાહેર કરી છે। જિલ્લા પ્રમુખો નિમવા માટે નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે। પ્રદેશ અને રાષ્ટ્રીય કોંગ્રેસના નિરીક્ષકોની પ્રથમ બેઠક મોડાસામાં મળશે। 15 એપ્રિલે મોડાસામાં જિલ્લા અને શહેર પ્રમુખો માટે મંથન થશે। દરેક જિલ્લા શહેર માટે એક રાષ્ટ્રીય અને 4 ગુજરાતના નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે। ગુજરાતમાં નૂતન કોંગ્રેસ કેવી હશે અને નૂતન કોંગ્રેસમાં ગુજરાતમાં હવે કેવી રીતે આગળ વધશે તે અંગે રાહુલ ગાંધી અને તેમની દિલ્હીની ટીમ મોડાસામાં માર્ગદર્શન આપશે। કોંગ્રેસને મજબૂત કરવા જિલ્લા પ્રમુખો ઉપર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે। જિલ્લા પ્રમુખોની પસંદગી પ્રક્રિયા માટે નવા ધારાધોરણો પણ નક્કી કરવામાં આવ્યા છે। એબીપી અસ્મિતાને મળેલી માહિતી મુજબ જેમની ઉંમર 50 વર્ષ કે તેનાથી ઓછી હશે તે જ વ્યક્તિ અધ્યક્ષ બની શકશે। જે પક્ષની વિચારધારાને સંપૂર્ણપણે વરેલી વ્યક્તિ હશે તે જ જિલ્લા ભાજપ અધ્યક્ષ માટે લાયક ગણાશે। એટલું જ નહીં, સંગઠનના કામોનો અનુભવ હશે। ભૂતકાળમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિઓનો આરોપ ન લાગ્યો હોય તેની જિલ્લા અધ્યક્ષ તરીકે પસંદગી કરાશે। જિલ્લા અધ્યક્ષ કોઈ નેતાનો નહીં પણ પક્ષનો વફાદાર હોવો જોઈએ। જિલ્લા અધ્યક્ષ ચૂંટણી નહીં લડી શકે। પ્રદેશના 4 નિરીક્ષકો અને એક બહારથી આવવાના છે એની યાદી એઆઈસીસીએ જાહેર કરી છે। 15 તારીખે રાહુલ ગાંધીજીની હાજરીમાં આ નિરીક્ષકોનું ઓરિએન્ટેશન કહીએ, આપણે ટ્રેનિંગ કહીએ કે આગળની રૂપરેખા માટેની ચર્ચા જે કંઈ નામ આપવું એ આપીએ, એની ચર્ચાઓ 15 તારીખે થશે। આ માટેનો કાર્યક્રમ 15 તારીખનો રહેશે। 16 તારીખે એક પાયલટ પ્રોજેક્ટના અમલીકરણના ભાગરૂપે રાહુલ ગાંધીજીની હાજરીમાં ઉત્તર ગુજરાતના અરવલ્લી ખાતે મોડાસામાં રાહુલ ગાંધીજીની હાજરીમાં કાર્યકરો સાથે સંવાદ અને આ પ્રક્રિયાની એક શરૂઆત એ ત્યાંથી થવાની છે, જેની માહિતી આપતા મને પણ ખૂબ આનંદ અને ગૌરવ થાય।